કલોલમાં એક ગંભીર અને વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક વિધર્મી યુવક પર લવ જેહાદનો આરોપ મુકાયો છે. આ યુવકે તમારું નામ અને ઓળખ બદલીને હિન્દુ યુવતી સાથે મિત્રતા કરવી શરૂ કરી, પરંતુ જ્યારે યુવતીને આ બાબતનો ખ્યાલ આવ્યો ત્યારે તેણે તરત જ તમામ સંબંધો તોડી નાખ્યા. પરંતુ આ દરમિયાન વિધર્મી યુવકે યુવતી પર બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો, જેમાં તેને સંબંધ રાખવા માટે દબાણ કરે છે અને મારવાનો પણ આરોપ છે. આ સમગ્ર ઘટના અંગે હિન્દુ સંગઠનો, ખાસ કરીને બજરંગ દળના કાર્યકરો કલોલ શહેર પોલીસ સ્ટેશન પહોંચીને વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેઓ કાયદો અને નિયમો પ્રમાણે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે અને આ મામલાને ગંભીરતાપૂર્વક લેવાય એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં કલોલ શહેર પોલીસ આ મામલે તપાસ ચાલુ રાખી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ઘટનાને લઈ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે.